બેન આપનું નામ સંસ્થાનું નામ? જી, હું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા. આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા અને તમામ સંગઠનો દ્વારા આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, કલેક્ટરશ્રીના માધ્યમથી મહેસૂલ મંત્રીશ્રીને. કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં જે જંત્રીના ભાવમાં જે દરમાં વધારો કરવામાં આવ્યો છે, સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં જે પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે અને સંબંધિત જેટલા ખર્ચ છે એમાં પણ અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. તો અમારી એટલે કે આમ આદમી પાર્ટીની માંગણી છે કે આ જે દરોની અંદર જે ખૂબ મોટા પ્રમાણમાં મોટી ટકાવારી પ્રમાણમાં જે પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે અને સમયાંતરે દરોની અંદર વધારો કરવામાં આવે. કારણ કે આપણને ખબર છે કે અત્યારની પરિસ્થિતિમાં મોંઘવારી ખૂબ વધારે છે. લોકો અત્યારે પોતાનું ઘર જો બનાવવા ધારે તો પણ લોન કરીને ઘર બનાવતા હોય, અને બીજી બાજુ જો અસહ્ય જંત્રીનો દર વધારી દેવામાં આવશે તો આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી બની જશે લોકો માટે. એટલા માટે અને અમારી એટલી માંગણી છે કે જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને સમયાંતરે એમનો વધારો કરવામાં આવે. જી, હું વિપુલ સુવાગ્યા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં કલેક્ટરશ્રીને મહેસૂલ મંત્રીને પહોંચાડવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એ જંત્રીનો જે 100% ભાવ વધારો કરવામાં આવ્યો છે, એ જે જંત્રીનો દર છે એ જે વધારો કરવામાં એના કારણે ખેડૂત છે, ગરીબ છે, મધ્યમ વર્ગ છે, આ લોકો આ જે જંત્રીનો વધારો છે એ સહી શકે એમ નથી. આજની આ જે મોંઘવારી છે, આ મોંઘવારીમાં આવો જે જંત્રીનો દર વધારીને લોકોને ખૂબ અત્યારે આ જે મોંઘવારીનો માર સહન કરવો પડે છે, એમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તો આ જે જંત્રીનો દર છે એ ઘટાડવા માટે અને એને સમયાંતરે તબક્કાવાર લાગુ કરવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.